આજે છે કેવડા 30 અને કાલે છે ગણપત દાદાનો ઉત્સવ એટલે કે ગણેશોત્સવ છે. ગણેશોત્સવના દિવસે ગણપત દાદાનો મનોકામના શરૂ થઈ જાય છે. ગણપત દાદાનું આ બધી મૂર્તિઓ છે. બધી અનેક મૂર્તિઓ તમને જોવા મળશે. ગણપત દાદા શુભકામનાઓ. બધી મોટા વાળા ગણપતિ પાસે મોટા જોડેશ્વર ગણપત દાદાની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી લઈ જવાની ગાડીમાં છે. લુગડા બેસાઈ ગયેલા છે. શું કરે બધા બિરાજમાન થવાના છે. આ મોટા મોટા ગણપત દાદાની મૂર્તિઓ છે. જો કાલથી ગણપત દાદાનું આમાં લાડવા સહિત છે. લાડવો પણ ગણપત દાદાને સમર્પિત કરવામાં આવે છે. જો બધી મૂર્તિઓ છે. ગણપત દાદા બિરાજમાન થવાના છે. આજે બધી મૂર્તિઓ જોવો છો, તમે જોઈ રહ્યા છો. નાની મોટી બધી છે મૂર્તિઓ, બધી બેસાઈ જશે અને ગણપત દાદા બધાની મનોકામના પૂરી કરે. જે ગણપત દાદા છે જાણે છે એ આ બધું વિચારીને ગણપત દાદાનું સ્થાપન કરે છે. ગણપત દાદા અમુકમાં લાડવા સહિત છે. જો આ બ્લોક સ્પેશિયલ ગણપત દાદાના ઉત્સવ માટે બનાવેલો છે. એકથી એક મૂર્તિ બધી જો મૂર્તિ બધી આજ નહીં પડે ત્યાં બેસાઈ જશે. સ્થાપન